વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આવી ગયા છીએ વિષ્ણુપુરા ગ્રાઉન્ડમાં, જ્યાં દડી રમાવાની છે કાલે. તો આવી ગયા છીએ. તો આ કરણ પણ આવી ગયો છે અને આ ગણતુ પણ આવી ગયો છે. ના રેસર ટીમ વિષ્ણુપુરાની 4 ટીમો ભેગી થઈ જાય છે. ફૂલ બાકા છે કે વ્લોગમાં બન્યા રહેજો. આપણે ટીમ બતાવી દડી છે ત્યાં રમાય છે અને શું શું માહિતી જરૂરી છે. આ આખી ટીમો છું બધી વિષ્ણુપુરાની. જો દડી રમવા વિરમ જઈએ છીએ. તમારો અનુભવ કેવો છે દડીનો? ખતરનાક. કાલ યુટ્યુબમાં આવી જાઓ તમે. વેલકમ. રાહુલ કોક બોલો તો ખરા. 1 મિનિટનો વ્લોગ બની ગયું છે એટલે. તો દડી છે ત્યાં રમાય છે એ નેક્સ્ટ પાર્ટમાં. દડી છે ત્યાં નાખવાની કરો બતાવી દો. એમ નાખવાની આ ઓન કાલથી મેદાનમાં નહીં આપવા દેવાના. ડીગલે જો તો આ ડોલમાં દળિયો ભેગી કરવાની શું ગાઈઝ. અને આ ગ્રાઉન્ડ છે ચોફેરથી બતાવી દઉં. તો હું પેલા પાછો અપમાં જાઉં જો કારણ દળિયો હસી આવું અને વિડીયો પણ કેચઅપ થઈ શકે. જુઓ આ ટીમ ખેલાડીઓ આવી જશે. આ રાહુલભાઈ આપણો મેદાન સાફ કરે છે. જો તમાર દડી પ્લાસ્ટિકની દડીની ક્રિકેટ રમવી હોય તો કોન્ટેક્ટ કરવો. વિષ્ણુપુરા ગામ ખરવડા જોડે આવી મહેસાણા જિલ્લામાં તે દડી રમાય છે. 1500 રૂપિયા ફ્રી છે અને જીતનારને 11,000 ઇનામ છે વિજેતાને. અને રનઅપને 5500 રૂપિયા. તમારે રમવું હોય તો કોન્ટેક્ટ કરજો. આપણો કોમેન્ટ કરજો. આપણે નંબર આપી દઈશું. તેમાં કોન્ટેક્ટ કરી દેજો. જો આ છે અમારું મેદાન. સુપર આયોજન કરેલું છે. તો ખાલી ટેસ્ટ મેચ ચાલુ થાય અત્યારે. ફાઇનલ મેચ કાલે રમાશે એ પણ ભાગ આપશે. જો આ દડી હારે દડી રમવાની છે ગાઈઝ. તો ખેલાડીઓ બધા ફિલ્ડિંગમાં ઊભા થઈ જાય છે. અમે તો બેસ્ટમેન આવ્યા છીએ જે વિષ્ણુપુરાના ટોપ છે. જુઓ ગાઈઝ તો સપોર્ટ કરજો અમને અમારી ચેનલમાં. શું છે મેદાન દેખો. દડી આવી છે. ઓ ભાઈ જય માતાજી મિત્રો. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો મેદાન ચોફેર બોક્સ માર્યા છું, 15 બોક્સ માર્યા છું. અને મેદાન છે આપણો 400 મીટરનું ટ્રેક હોય એવી બાઉન્ડ્રી બનાવેલી છે. જે 400 મીટર ટ્રેક લાગે છે રનિંગ માટે. અમે જોવા દડી જાય તો ઉપર બ્લોકર પાસે દડી આવી જાય છે ગાઈ. તો દડી લઈ આવીએ અને દડી નાખીએ. ભાઈ જ દડી નાખું છું. પકડો એ દડી નાખી જાય. ખતરનાક પેલા હાથમાં આવી દીધી દડી. જબર દડી વાજી. જો વાજી એવું કે દડી દીધી હતી. દિલ્હીને સગ્ગો માર્યો એમ જ. તો જુઓ આ ચંદ્રમાં છે એવું દેખાય. ચંદ્રમામાં સોરી ગાઈસ ચંદ્ર. ભક્તિ દીદી પણ આટલે છે. એ ટીટોડી બોલે છે ઈધર. અને આપણે ચેતનભાઈ અમારા કેપ્ટન શું અરે કેપ્ટન કોઈ આ બાજુ મારે તો આ બાજુ ઉભર્યા. આ તો આપલો હશે મેદાનમાં નડશે પણ વાંધો નહીં. લાવી ગયા છીએ. મને આટલો ભૂર્યા કીધું છે ના બીજી પણ ચડાવીએ સગ્ગો. એ હાય દડીના સગ્ગા જબ્બર જાય અને ચાલુ થઈ જાય રમવાની. જો આ બેટિંગવાળા અને ફિલ્ડિંગવાળા ઊભા થઈ ગયા છે. આટલા ચેતન, ઘંટુ, સહેલો, કરણ, વિરમ નાખે છે રમતું. અને બેસ્ટમેનમાં મહેલાજી આવે છે આ બાજુ તમે જોઈ શકો છો ગાઈઝ. દડી તો જબ્બર જાય છે. ઘંટુ પાસે જઈએ આ પડી હોય છે. વ્હાઈટ કલરની દડી આપણે રમાય છે પ્લાસ્ટિકની. તો ગાઈઝ રમવા માટે કોન્ટેક્ટ કરજો. 1500 રૂપિયા ફ્રી છે. 1500 રૂપિયા તો બહુ ફી ના કહેવાય. એટલામાં તો તમે ચાલે. તો તને નહીં રહીએ વાંધો નહીં. એવું મેદાન જેવું છે. ઉપર જુઓ ખૂણામાં ઉતારવું એટલે આટલે છેલ્લે હોય એટલે મેદાન જેવું લાગે. ખાલી દેખો
ચંદ્ર સ્ટેડિયમ સુપર હિટ है क्या ये पैसा वसूल है एकदम स्टेडियम ક્રિકેટ રમવા આવી જજો જય માતાજી રાતના 12:04 થઈ જાય છે અને દડી રમવા ચાલુ હોય કે ચાવ આટલું આવડતું છે વિકેટ હજુ ઓલ આઉટ નહીં થઈ ટીમ ખેલાડીઓ તો આજે તો ગામની ટીમ એટલે ખાસા આવ્યા છે અને માહોલ ગરમ છે રાતે 12 વાગ્યા હજુ તો પહેલી બેટિંગ ચાલુ 135+ રન થઈ ગયા અને આ બેટિંગ કરવા આવી આવું છોકરો ઉતર્યું છું આ જો છોકરો સગ્ગો મારો જબરજસ્ત આ બાજુ આમ મેદાન જેવો ખાલી એક નંબર ખાલી કોમેન્ટ કરી દો આપણે તો બાજુ ખૂણામાં ઊભા રહ્યા છીએ ડાબોરી માટે ખેલ સારું છે બોન આવવા જ નહીં આવી બોન તો નહીં આવે કારણ ખેલાડીઓ જાજા છે છેલ્લી ઓવર છે લાસ્ટ કેવું છે ખાલી સ્ટેડિયમ જો પૈસા વસૂલ બાઈક આવે ને પેલો 14 આપણા મેદાન જે રનિંગ કરવા આવતા એવી જ છે આપણા જે રનિંગના પાર્ટ મેં લેલા છે આમાં તેને મેં જોઈ રહ્યા છે એવી સ્ટેડિયમનું લુક ખાલી કેવું સ્ટેડિયમ કેવું કરી ગયો એક નંબર તો દડા બાજુમાં બંધ ચાન્સ કરો એટલે બંધ કરું બ્લોગ ગુડ નાઇટ